टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। દુનિયાના અબજોપતિઓ આજકાલ સામાન બાંધી રહ્યા છે, જેમને આપણે સૌથી ધનિક પરિવારો કહીએ છીએ. તેઓ એક દેશ છોડીને બીજા દેશ તરફ દોડી રહ્યા છે. નિષ્ણાતો તો ત્યાં સુધી કહે છે કે ખાનગી સંપત્તિનું આટલું મોટું સ્થળાંતર ઇતિહાસમાં ક્યારેય જોયું નથી. સવાલ એ છે કે આખરે એની પાછળનું કારણ શું છે? પહેલું કારણ એ છે કે દુનિયામાં જુદા જુદા દેશોની વચ્ચે તણાવ વધી રહ્યો છે. બીજું કારણ એ છે કે સરકારોની નીતિઓ અચાનક બદલાઈ રહી છે. મોટા મોટા રોકાણકારો અને સલાહકારો કહે છે કે અબજોપતિઓને હવે પોતાના દેશમાં અસલામતી લાગે છે. આ મામલે સ્વિસ બેંક યુબીએસનો રિપોર્ટ ચોંકાવનારો છે. આ બેંકે અબજોપતિઓનો સર્વે કર્યો. તેમના સર્વેમાં સામેલ 87 અબજોપતિઓમાંથી 36% તો પોતાનું ઠેકાણું બદલી ચૂક્યા છે. બીજા 9% લોકો હજુ પણ જવાની તૈયારીમાં છે. ખાસ કરીને યુવાન અબજોપતિઓમાં આ હોડ વધુ છે. 54 વર્ષથી ઓછી ઉંમરના લગભગ 44% જેટલા ધનિકો એ ગયા વર્ષે જ પોતાનો દેશ છોડી દીધો છે. સ્થિતિ એવી છે કે હેનલી એન્ડ પાર્ટનર્સ જેવી કંપનીઓને ધનિકો પૂછપરછ કરી રહ્યા છે. હેનલી એન્ડ પાર્ટનર્સ ધનિકોને બીજા દેશમાં વસાવવામાં મદદ કરે છે. દુનિયાના મોટાભાગના દેશોના નાગરિકો બીજા દેશોમાં રહેવા કે ત્યાંનું નાગરિકત્વ મેળવવા માટે પડાપડી કરી રહ્યા છે. અરજી કરનારાઓની સંખ્યામાં એક જ વર્ષમાં 28% જેટલો મોટો ઉછાળો આવ્યો છે. સાબિત થાય છે કે અમીરો હવે માત્ર નફો જ નહીં પરંતુ સુરક્ષિત આશરો શોધી રહ્યા છે. આંકડા સામાન્ય નથી. આ બદલાતી દુનિયામાં અસલામતીનો એક મોટો સંકેત છે. અમે તમને જણાવીશું કે આ અમીરો પોતાનો દેશ છોડીને ક્યાં જઈ રહ્યા છે. પરંતુ પહેલાં કારણોને સારી રીતે સમજવા અહીં ખૂબ જરૂરી છે. દુનિયાના અમીરો હવે માત્ર શેરબજાર કે સોના ચાંદીમાં રોકાણ નથી કરી રહ્યા. તેઓ હવે પોતાના રહેઠાણ અને નાગરિકત્વનું પણ રોકાણ કરી રહ્યા છે. પહેલાં અમીરો એવા દેશોમાં જતા હતા જ્યાં શાંતિ હોય, ટેક્સ ઓછો હોય અને જીવન જીવવાની મજા આવતી હોય. પણ હવે ખેલ બદલાઈ ગયો છે. સામાન્ય રીતે રોકાણ માટે સલાહ આપવામાં આવે છે કે એક જ ટોપલીમાં બધા રૂપિયા ન રોકવા જોઈએ. એટલે કે એક જ જગ્યાએ રોકાણ કરવાના બદલે શેર, સોના અને એફડી જેવી જુદી જુદી જગ્યાઓએ રોકાણ કરવું જોઈએ. એ જ રીતે અબજોપતિઓ હવે બધી જ મિલકતો કે આખી જિંદગી એક દેશના ભરોસે નથી છોડવા માંગતા. નિષ્ણાતો કહે છે કે હવે સ્થિતિ એવી છે કે ક્યારે કયા દેશમાં નિયમો કડક થઈ જાય, ક્યારે સરકારની નીતિઓ બદલાઈ જાય અને ક્યારે બે દેશો દુશ્મન બની જાય એની કોઈ જ ગેરંટી નથી. અમીરો હવે પોતાનું ઘર અને પાસપોર્ટ એવી રીતે પસંદ કરી રહ્યા છે કે જાણે કોઈ ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો બનાવી રહ્યા હોય. તેઓ નથી ઈચ્છતા કે કોઈ એક દેશની રાજનીતિ કે નીતિઓ બદલાય તો તેમની આખી સંપત્તિ જોખમમાં આવી જાય. આ આખી દોડધામ પાછળ બે મોટા કારણો છે. એક છે જીઓપોલિટિક્સ અને બીજું છે તેની ઝડપ. પહેલાં જે કાયદાઓ બદલાતા દાયકાઓ લાગતા હતા તે હવે એક જ ચૂંટણીમાં કે એક જ શાસનમાં બદલાઈ જાય છે. જે ભૌગોલિક તણાવ પહેલાં પડદા પાછળ રહેતો હતો તે હવે એકદમ સામે આવવા લાગ્યો છે. એટલે જ હવે રહેવા માટે એવા દેશો શોધવામાં આવે છે જે તટસ્થ હોય, જ્યાંની સંસ્થાઓ મજબૂત હોય અને જ્યાં કાયદાનું શાસન મજબૂત હોય. અમીરો હવે નકશા પર એવા દેશો શોધી રહ્યા છે જ્યાંના કાયદા તેમની સંપત્તિ અને સુરક્ષાની ગેરંટી આપે. હવે મૂળ સવાલ પર પાછા આવે કે આ અમીરો ક્યાં વસી રહ્યા છે. ભલે દુનિયા ઘણી બધી મોટી હોય પણ આ મૂડી અને પ્રતિભા ગણ્યા ગાંઠા દેશોમાં જ એકઠી થઈ રહી છે. આ યાદીમાં સૌથી ઉપર નામ આવે છે સંયુક્ત આરબ અમીરાત એટલે કે યુએઈનું. આજના સમયે યુએઈ અમીરો માટે સૌથી મોટું કેન્દ્ર બની ગયું છે. આ દેશમાં વ્યક્તિગત આવક પર કોઈ જ ટેક્સ નથી. વેલ્થ કે કેપિટલ ગેઇન પર પણ કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી. ઉપરથી તેમની ગોલ્ડન વિઝા યોજના તો અમીરો માટે લાલજાજમ સમાન છે. હવે ગોલ્ડન વિઝા એટલે બીજું કંઈ નહીં પરંતુ રિયલ એસ્ટેટ કે સરકારી બોન્ડમાં રોકાણ કરો અને સામે લાંબા ગાળાના રહેઠાણ કે નાગરિકત્વની તક મેળવો. અમીર પરિવારો માટે યુએઈ અત્યારે એક મજબૂત મેગ્નેટ જેવું કામ કરી રહ્યું છે. આંકડા કહે છે કે ગયા વર્ષે જ લગભગ 9,800 મિલિયનરો યુએઈમાં સ્થાયી થયા, જે આખી દુનિયામાં સૌથી મોટો આંકડો છે. બીજી તરફ યુરોપમાં પોર્ટુગલ અને ગ્રીસના ગોલ્ડન વિઝા પ્રોગ્રામ હજુ પણ આકર્ષણનું કેન્દ્ર છે.
ઇટલી, મોનેકો અને સ્વિટ્ઝરલેન્ડ જેવા દેશો પણ એવા પરિવારોને પોતાની તરફ ખેંચી રહ્યા છે જેમને લાંબા ગાળાની સ્થિરતા અને ટેક્સની બાબતમાં ચોકસાઈ જોઈએ છે એ આ દેશોમાં જાય છે. સિંગાપુર પણ આ જ દોડમાં સામેલ છે. જેમને મજબૂત નાણાકીય માળખું જોઈએ છે તેઓ સિંગાપુર પસંદ કરે છે. ભલે ત્યાં પ્રવેશ મેળવવાની શરતો હવે પહેલાં કરતાં ઘણી કડક થઈ ગઈ હોય. નવાઈની વાત એ છે કે હવે સાઉદી અરેબિયા પણ આ મેદાનમાં ઉતર્યું છે. તેમના પ્રીમિયમ રેસિડેન્સી પ્રોગ્રામે 2024થી અત્યાર સુધીમાં 8,000થી વધુ પરમિટ આપી છે. એન્ટીગુઆ એન્ડ બાર્બુડા અને ગ્રેનેડા જેવા કેરેબિયન દેશોના નાગરિકત્વ પ્રોગ્રામ પણ હવે રણનીતિનો એક ભાગ બની ગયા છે. લાંબા ગાળાની સ્થિરતા માટે પોર્ટુગલ અને ગ્રીસ જેવા દેશોને પસંદ કરાય છે, પરંતુ ટૂંકા ગાળે અને તાત્કાલિક શિફ્ટ થવા માટે કેરેબિયન દેશોની પસંદગી કરવામાં આવે છે. ભારતની અર્થવ્યવસ્થા ભલે તેજીથી આગળ વધી રહી હોય, પરંતુ આ ચમકતી તસવીરની પાછળ એક એવો આંકડો છુપાયેલો છે જે વિચારવા મજબૂર કરી દે છે. ભારત એક તરફ નવા અમીરો પેદા કરી રહ્યું છે, તો બીજી તરફ જૂના અને સૌથી ધનિક નાગરિકો દેશ છોડીને જઈ રહ્યા છે. 2025ના વર્ષ માટેના હેનલી પ્રાઇવેટ વેલ્થ માઇગ્રેશન રિપોર્ટ મુજબ ભારત એવા ટોચના 5 દેશોમાં સામેલ છે જ્યાંથી દર વર્ષે સૌથી વધુ મિલિયનરો પલાયન કરી રહ્યા છે. હવે સવાલ એ થાય છે કે આ અમીરો ભારત કેમ છોડી રહ્યા છે? તેમના મૂળમાં છે ટેક્સ વિભાગની વધતી જતી કડકાઈ, જે સ્વાભાવિક પણ છે. વેરાઓની પૂરેપૂરી વસૂલાત કરવાની સરકારની જવાબદારી છે. એક ફેક્ટર ક્રિપ્ટોકરન્સીનું પણ છે. અત્યંત ધનવાન લોકો એમાં ખૂબ જ રોકાણ કરી રહ્યા છે. જોકે ભારતમાં ક્રિપ્ટોકરન્સી પર સરકારે જે રીતે 30% કેપિટલ ગેઇન ટેક્સ અને 1% TDSનો ગળિયો કસ્યો છે, તેનાથી રોકાણકારોમાં ફફડાટ છે. દુનિયાભરના લોકોની જેમ ભારતીય ધનિકો માટે સૌથી પસંદગીનું સ્થળ UAE છે. સાઉદી અરેબિયા પણ આ રેસમાં સૌથી ઝડપથી આગળ વધી રહ્યું છે. યુરોપમાં પોર્ટુગલના ગોલ્ડન વિઝા પણ ભારતીયોની પહેલી પસંદ છે, કારણ કે ત્યાં 5 વર્ષ રહ્યા બાદ નાગરિકત્વ મળવાનો રસ્તો ખુલે છે. ભલે ભારતમાં અમીરોની સંખ્યા 72% વધી હોય, પરંતુ ટેક્સનો બોજ અને સુરક્ષાની ચિંતા તેમને દેશની બહાર આશરો શોધવા માટે મજબૂર કરી રહી છે. આ દેશની મૂડી અને પ્રતિભાનું પલાયન છે, જે ખરેખર મોટી ચિંતાનું પણ એક કારણ છે. ભારતીયોની આ ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ ખરેખર ચિંતાનો વિષય છે. જોકે જે ઝડપથી ભારત પ્રગતિ કરી રહ્યું છે એના લીધે ભવિષ્યમાં તેઓ કમબેક કરે એવી સંભાવનાઓ નકારી ન શકાય.